હેલો જી, નમસ્તે. ફરી સ્વાગત છે તમારું nikshala.com પર. આજનો વિડીયો આપણો છે રિલેટેડ ટુ LOR. LOR શું છે? લેટર ઓફ રેકમેન્ડેશન. લેટર ઓફ રેકમેન્ડેશનનો મતલબ શું છે? રેકમેન્ડેશન એટલે તમારી યુનિવર્સિટી અથવા સ્કૂલ તમને રેકમેન્ડ કરે છે ફોર ધ ફર્ધર સ્ટડી અથવા તો યુનિવર્સિટીમાં અપ્લાય કરવા માટે. ઇન્ટર્નશીપ માટે પણ LOR જરૂરી હોય છે. આ LOR એટલે કે લેટર ઓફ રેકમેન્ડેશન તમારા પ્રોફાઇલ વિશે જાણવા માટે જરૂરી હોય છે. આ LOR તમારા ટીચર, ફેકલ્ટી, પ્રિન્સિપલ અથવા HOD દ્વારા તૈયાર કરવામાં આવે છે. આગળના સ્ટડી માટે તમારે તમારા સ્કૂલ અથવા યુનિવર્સિટીના પ્રિન્સિપલ પાસેથી આ રેકમેન્ડેશન લેટર લેવાનો હોય છે. ઘણીવાર તેમની પાસે એટલો ટાઈમ નથી હોતો, તેથી તમને લેટર રેડી કરવા માટે કહે છે. તેમના બદલે તમે આ લેટર રેડી કરી શકો છો. તમારે ધ્યાનમાં રાખવાનું રહેશે કે તમે જ્યારે પણ લેટર લખી રહ્યા છો ત્યારે તમે તમારા સ્કૂલ અથવા યુનિવર્સિટીના પ્રિન્સિપલના બિહાફમાં લખો છો. તો હવે આપણે જોઈએ કે આપણે લેટર ઓફ રેકમેન્ડેશન કેવી રીતે લખશું. તો હવે આપણે જોઈશું કે આપણે LOR કેવી રીતે લખીશું. શરૂઆતમાં સૌથી પહેલાં આપણે લેટર ઓફ રેકમેન્ડેશન લખવાનું રહેશે. એના પછી શરૂઆત તમારી કંઈક ટિયર એડમિશન કમિટીથી કરવાની રહેશે. ત્યાર પછી બેઝિક ડિટેલ્સ હોવી જોઈએ રેકમેન્ડરની, કે આ લખવા પાછળ તેમનું પર્પઝ શું છે અને તે કેટલા વર્ષથી તે સ્ટુડન્ટને ઓળખે છે તે પાછળની બધી ડિટેલ્સ એમણે લખવાની હોય છે. ત્યાર પછી મેઇન પેરેગ્રાફમાં તમારા એકેડેમિક અને પર્સનલ સ્ટ્રેન્થ વિશે લખવાનું હોય છે. એકેડેમિક એટલે તમે કયા સબ્જેક્ટમાં સારા છો અને પર્સનલ સ્ટ્રેન્થ એટલે લીડરશિપ, મેનેજમેન્ટ સ્કિલ્સ એક્સેટ્રા. હવે આવશે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ ઓફ LOR, સિગ્નેચર અને ડિટેલ્સ ઓફ રેકમેન્ડર, જેમાં ઇન્ક્લુડ થશે તેમનું નામ, તેમનું પૂરું નામ લખવામાં આવશે, ડેઝિગ્નેશન, સ્કૂલમાંથી હોય તો સ્કૂલનું, યુનિવર્સિટીથી હોય તો યુનિવર્સિટીનું, કયા ડિપાર્ટમેન્ટમાં ટીચિંગ કરાવે છે તે વિશેની માહિતી આપવામાં આવશે, તેમની કોન્ટેક્ટ ડિટેલ્સ પણ આપવામાં આવશે, જેમ કે ઈમેલ અથવા કોન્ટેક્ટ નંબર, અને લાસ્ટમાં તેમની સિગ્નેચર અને સ્ટેમ્પ ઇમ્પોર્ટન્ટ છે. તો આ હતા લેટર ઓફ રેકમેન્ડેશનના પોઈન્ટ્સ. આ રીતે તમે તમારું લેટર ઓફ રેકમેન્ડેશન બનાવી શકો છો. તમે નિક્ષલાની વેબસાઇટ પર જઈને લેટર ઓફ રેકમેન્ડેશનના ડેમો પણ જોઈ શકો છો. આ સિવાય નિક્ષલાની વેબસાઇટ પરથી તમે બંડલ તો પરચેસ કરી જ શકશો, પણ તમે સ્પેસિફિકલી CV, કવર લેટર, LOR, જર્મન કોર્સ વગેરે પણ જો લેવા માંગતા હોવ તો નિક્ષલાની વેબસાઇટ પર તમને મળી રહેશે. હોપ તમને વિડીયો પસંદ પડ્યો હોય અને માહિતીપૂર્વક લાગ્યો હોય. મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી નમસ્તે. નિક્ષલાની વેબસાઇટનો QR કોડ તમને મળી રહેશે. ત્યાર પછી આ અમારું ઇન્સ્ટાગ્રામ પ્રોફાઇલ છે, એઝ વેલ એઝ આ બાજુ અમારું ફેસબુક પ્રોફાઇલ છે. તમે અહીં જોઈન થઈ શકો છો.